વડોદરા શહેર હાથીખાના માર્કેટમાં પ્રથમ વખત એક સાથે 11 દુકાનના તાળા તૂટ્યા। હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ। તસ્કરોએ 10થી વધુ દુકાનોને નિશાન બનાવતા ખળભળાટ। દુકાનોના શટર ઊંચા કરી તાળા તોડી ચોરી। વેપારીઓમાં પોલીસની કામગીરી સામે રોષ। 10થી વધુ દુકાનોના તાળા તોડી લાખોની ચોરી। મધરાત્રિએ ત્રાટકેલા તસ્કરોની હરકત સીસીટીવીમાં કેદ। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પંગેરું મેળવતા કવાયત। હાથીખાના માર્કેટમાંથી 100 મીટરના અંતરે કારેલીબાગ પોલીસ ચોકી હોવા છતાં ચોરી થઈ। રાત્રિ પોલીસ પેટ્રોલિંગ વધારવા વેપારીઓની માંગ। આપણે હાથીખાના માર્કેટ છે, 4 વાગે લગભગ આ લોકો અંદર એન્ટ્રી કરી છે લોકોએ, અને પછી કેટલા વાગે ગયા છે કંઈ ખબર નથી। અમે 9 સાડા 9 વાગે અમારે ફોન આવ્યો કે આવું થયું છે, દુકાનો બધી તૂટી છે, 11 દુકાનો એક। કેટલો માલ ગયો છે? માલ તો કશું નહીં, કે રોકડ ગઈ છે અમારી, કેશ કાઉન્ટર, કારણ કે શનિવાર બધું બંધ હતું, નહીં તો અમારા બેંકમાં પૈસા ભરાઈ જાય છે, એટલે બેંકમાં પૈસા નથી ભરાય, એટલે દુકાનમાં પૈસા પડ્યા તે પૈસા અમારે ગયા છે। કેટલી રકમ? 5.5 લાખ રૂપિયા છે।